થોડું કંઈક અલગ છે. સામગ્રી શું લઈએ છે? સામગ્રીમાં વ્હાઈટ સોસ છે રેડી કરેલો, અને એમાં જે રેવિયોલી બનાવવાની છે એ બનાવવાની છે, અને એમાં સ્ટફિંગ છે મશરૂમનું. તો શરૂ કરીએ બનાવવાનું? હા, શરૂ કરી દે. સૌથી પહેલા તો લીપી સ્ટફિંગ રેડી કરશો. ગેસ ઓન કરી પેનમાં ઓલિવ ઓઇલ લેશું. 1 ટીસ્પૂન ઓઇલ લેશું. એની અંદર લસણ લગભગ ½ ટીસ્પૂન કરતા ઓછું. વાટેલું લસણ લઈએ છે, અધકચરું. હા, બોલ. મેમ, રેવિયોલી એટલે શું? રેવિયોલી એક ઇટાલિયન લેંગ્વેજમાં રેવિયોલી ટુ સ્ટફ કહેવાય. કે કોઈ પણ પાસ્તા, કોઈ પણ સ્ટફ વસ્તુ કરીએ એને રેવિયોલી કહેવાય. અને અત્યારે આપણે છે એ પાસ્તામાં મશરૂમનું સ્ટફિંગ કરવાના છે, અને એમાંથી જે ડિશ રેડી થશે એટલે એને મશરૂમ રેવિયોલી. હવે આ ચોપ કરેલા મશરૂમ છે એ એડ કરી દેશું. અને એને થોડી વાર સોટે કરશું. મશરૂમ ઇઝીલી તરત કુક થઈ જાય છે અને બહુ વાર નથી લાગતી. થોડો ધીમો કરીશું. મશરૂમને અહીંયા લેતા પહેલા કોઈ પ્રોસેસ કરી છે આની પર? ના, ખાલી કાચા જ લીધા છે ચોપ કરેલા. ગેસ બંધ કરી. હવે એની અંદર થોડું ટેસ્ટ પ્રમાણે સોલ્ટ નાખશું. એકદમ માઇલ્ડ નાખ. પેપર પાવડર એટલે કે મરીનો પાવડર નાખશું, લગભગ 1/4 ટીસ્પૂન. અને આ પાસલે છે, પાસલે લગભગ ½ ટીસ્પૂન. એને મિક્સ કરી લેશું અને એક બોલમાં કાઢી લેશું. અને 5 મિનિટ ઠંડુ થવા દઈશું. સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે રેવિયોલી બનાવશું. લીપી, રેવિયોલી બનાવવા માટે એક ડો રેડી કરવો પડે છે. એમાં અડધો કપ મેંદો લીધો છે, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ટેબલસ્પૂન ઓલિવ ઓઇલ, અને પાણીથી લોટ બાંધી લેવાનો છે. અને બહુ હાર્ડ પણ નહીં અને બહુ સોફ્ટ નહીં, એવો મીડિયમ લોટ બાંધવાનો છે. એ ઘરે જ બનાવવું પડે છે કે કઈ રેડી મળતું હોય છે? એકચ્યુઅલી હવે તો રેવિયોલી બજારમાં મળતી હોય છે, પણ અહીંયા કદાચ ઇઝીલી અવેલેબલ ન હોય તો આપણે ઘરે પણ બહુ સારી રીતે બનાવી શકીએ છીએ. એક લુઓ લેશું પેલા. અને પેલા પતલી ચપાતી વણી લેશું. રેવિયોલીમાં આજે સ્ટફિંગ લઈને તમે શીખવાડી રહ્યા છો, પણ એ સિવાય પણ બીજા કોઈ પાસ્તામાં સ્ટફ કરીને બનાવી શકાય? હા, ઇટાલિયન પાસ્તામાં રેવિયોલી, કેનેલોની, લઝાનિયા એ બધા પાસ્તાને આપણે સ્ટફ કરી શકીએ છીએ. લઝાનિયા છે તો એના લેયર્સમાં સ્ટફ કરવાનું હોય વચ્ચે વચ્ચે. કેનેલોની ટ્યુબ પાસ્તા છે. એ ટ્યુબ પાસ્તામાં પણ તમે અલગ અલગ સ્ટફિંગ કરીને એની સાથે ડિફરન્ટ સોસીસ સર્વ કરીને કરી શકીએ છીએ. આપણે પતલી ચપાતી કરશું, બહુ થીક નહીં રાખવાની. લીપી, અત્યારે રેવિયોલી આપણે જે બનાવીએ છીએ એને રાઉન્ડ કટરથી હું કટ કરીશ, નહીં તો નોર્મલી સ્ક્વેર પણ રેવિયોલી હોય. સ્ક્વેર શેપમાં પણ હોય. હવે આને કટરથી કટ કરી લેશું. એને લગભગ 2.5-3 સેન્ટીમીટર જેટલી રાઉન્ડ કટરથી આપણે કટ કરશું. જે રીતે આપણે રાઉન્ડ કર્યા એવી રીતના સ્ક્વેર મેં કીધું એવી રીતે કરી શકાય. સર્કલ્સ ને આપણે સાઈડ પર રાખી દઈશું. અત્યારે એવી રીતે બીજી ચપાતી પણ કરી લેશું. આને વણી લેશું. લીપી, આપણે સાઈડમાં પાણી ગરમ મૂકી દઈશું. કે રેવિયોલી જે આપણે અત્યારે કરીએ છીએ એને પછી બોઇલ કરવાની છે. ઓકે, એટલે એકદમ ગરમ કરવાનું છે, ઉકાળવાનું છે પાણી? હા, ઉકાળવાનું છે. ઉકળતા પાણીમાં જ આને સ્ટફ કરીને રેવિયોલી નાખી દેવાની અને એને બોઇલ કરવાની છે. આપણે જે રીતે નોર્મલ પાસ્તા બોઇલ કરીએ એવી રીતે આને પણ આપણે બોઇલ કરવાનું. અને મી કટ કરી લેશું.
સાઈઝ માટે એમાં કોઈ ક્રાઇટેરિયા હોય છે કે નોર્મલી આ સાઈઝની છે. નોર્મલી આ સાઈઝ, કારણ કે જ્યારે પણ તમે કોઈ બી ડિશમાં સર્વ કરો તો એટલી મોટી સાઈઝ ન હોવી જોઈએ કે તમને ખાવામાં ઇનકન્વિનિયન્ટ થાય. એટલે સાઈઝ નોર્મલી આટલી જ હોય છે. અને નાની સાઈઝ લઈએ તો કદાચ સ્ટફિંગ કરવામાં ન ફાવે. નાની સાઈઝ થોડી લઈ શકાય, પણ 2 ઇંચ જેટલી, લગભગ 2 સવા 2 ઇંચ એટલી તો લેવી જ પડે. હા, કારણ કે સ્ટફિંગ પ્રોપર જો ના આવે તો પછી સ્ટફિંગ નો ટેસ્ટ નહીં આવે. એટલે સ્ટફિંગ તો થોડું આવવું જોઈએ સર. આ જયારે આપણે સ્ટફિંગ મૂકશું ત્યારે કમ્પ્લીટલી સ્ટફ નહીં થયેલું, એની સાઈડ થોડી બાકી રાખવી પડે, એટલા માટે થોડી મોટી કરવી પડે. લીપી સર્કલ્સ થઈ ગયા છે. હવે આ જે પાણી બોઇલ કરવા મૂક્યું છે એમાં આપણે 1 ટીસ્પૂન તેલ નાખી દઈશું. નોર્મલ પાસ્તા જયારે આપણે બાફીએ ત્યારે નાખતા હોઈએ છીએ કે એકબીજા સાથે સ્ટિક ન થાય પાસ્તા. એ જ રીતે આમાં પણ કરીએ છીએ. હા, હવે આપણે સ્ટફ કરી લઈશું.